નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે નવરાત્રિને લઈને. એક બાજુ બે નવરાત્રિનું જે ઘણું બધું મહત્વ જોવા મળતું હોય છે ને તેમાં પણ જ્યારે ચૈત્રી નવરાત્રિની વાત કરીએ કે પછી આસો મહિનાની જે નવરાત્રિની વાત કરીએ, તે બંનેનું જે ઘણું બધું મહત્વ રહેતું હોય છે. પરંતુ આપણે જ્યારે અત્યારે આસો મહિનાની જે નવરાત્રિની વાત કરતા હોઈએ છીએ ને તેમાં પણ 9 દિવસ એ ઘણા મહત્વના હોય છે. આ 9 દિવસને લઈને જે રીતે આપણે ઘણી બધી જે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ, માતાજીના જે કહી શકાય કે જે રીતે તેમને રીઝવવા માટે પણ આપણે ઘણા બધા મંત્રોચ્ચારની સાથે તેમની પૂજા વિધિ પણ કરતા હોઈએ છીએ. અને તેને લઈને જે માત્ર ને માત્ર એક દિવસ નહીં પરંતુ 9 દિવસ જે રીતે દરેક લોકો જે જપ તપ અને યજ્ઞ કરીને જે અત્યારે માતાજીને જે રીઝવવા માટેના જે પ્રયત્નો કરતા હોય છે. અને કહી શકાય કે જે આ નવરાત્રિના 9 દિવસ છે તે ઘણા મહત્વના કહેવામાં આવતા હોય છે. કારણ કે આ નવરાત્રિના 9 દિવસમાં જો માતાજીની સાચા મનથી અને સાચા દિલથી જે આરાધના કરતા હોઈએ છીએ તો માતાજી તેનું પરિણામ ચોક્કસથી આપતા હોય છે. અને તેની સાથે આજે આપણે વાત કરવી છે નવરાત્રિના બીજા નોરતાની. જી હા, નવરાત્રિનું બીજું નોરતું એટલે કે મા બ્રહ્મચારિણી. મા બ્રહ્મચારીની જે આરાધના અત્યારે હાલ તો દરેક લોકો કરતા જ હોય છે, પરંતુ તેમનું જે આરતી અને તેની સાથે જે અલગ અલગ જે દરેક લોકો પૂજા વિધિ કરતા હોય છે તેને લઈને પણ જે દરેક લોકો ભગવાનની જે આસ્થાની સાથે અને ધાર્મિક વિધિ જે સંપૂર્ણ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. ત્યારે નવરાત્રિના બીજા નોરતાની વિશે જ વાત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રી સાગરભાઈ જોશી, જેઓ કથાકાર છે. જી સાગરભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. સાગરભાઈ, જે રીતે આપણે નવરાત્રિની વાત કરીએ, નવરાત્રિ આપણે બે પણ હોય છે અને તેમાં પણ ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં બે નવરાત્રિ ઘણી બધી મહત્ત્વની માનવામાં આવતી હોય છે. એક તો ચૈત્રી નવરાત્રિ અને બીજી આસો મહિનાની નવરાત્રિ. અને એમાં પણ જ્યારે સાગરભાઈ જ્યારે આસો મહિનાની નવરાત્રિની વાત કરીને તે 9 દિવસ કોઈ પણ વ્યક્તિ હોય ગુજરાતમાં તે માતાના જે ગરબા ગાતા હોય છે, તેમના ગુણગાન ગાતા હોય છે, તેમની આરતી જપ તપ યજ્ઞ કરતા હોય છે. તો સૌથી પહેલાં તો આસો મહિનાની નવરાત્રિના મહત્ત્વ વિશે શું કહેશો? આસો મહિનાની જે નવરાત્રિ આવે છે એ સૌથી પહેલાં તો આપણે જે મા જગદંબાની જે નવરાત્રિ હોય છે તો એ મા જગદંબાના જે 3 સ્વરૂપ છે મુખ્ય, મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી, એ આમ તો જોવા જઈએ તો એ 3 પ્રકૃતિ છે. જે આપણી જે 3 પ્રકૃતિ હોય છે સત્વ, રજસ અને તમસ, એ આ 3 પ્રકૃતિનું જે છે એમાં જે મહાકાલી જે છે એ તામસ પ્રકૃતિના દેવી છે. સત્વ પ્રકૃતિ જે છે એમાં સરસ્વતીના પ્રકૃતિ છે અને મા લક્ષ્મીજી છે એ રાજસ પ્રકૃતિના દેવી છે. આ ત્રણેય જ્યારે પ્રકૃતિ, આ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગું થાય છે ત્યારે મા જગદંબાનું એ સ્વરૂપ બને છે. અને એ મા જગદંબાનું જે સ્વરૂપ બને છે એમાં આદ્યશક્તિમાં અંબેમાં છે. તો અહીંયા એ નવરાત્રિની અંદર જે અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે આ નવરાત્રિની અંદર એ મા ભગવતીના ગુણગાન ગાવામાં આવે છે. તો આ 3 પ્રકૃતિ જે છે એ આપણા શરીરની અંદર પણ રહેલી છે. જેવી રીતે આપણને જ્યારે વાગ્યું હોય ત્યારે જ્યારે એ જે જગ્યાએ આપણને વાગ્યું હોય અને એ વાગવાથી જે આપણું લોહી મરી જતું હોય છે, તો એ લોહી મરવાથી એની અંદર જે કાળું થઈ જાય છે એ મહાકાલી એ પ્રતીક છે તામસ પ્રકૃતિ. પછી જ્યારે એ લોહી નીકળતું હોય છે એ લાલ રંગનું લોહી હોય છે, એમાં લક્ષ્મીની પ્રકૃતિ છે. પછી એ જ્યારે વાગ્યું હોય અને એ વાગવાથી જ્યારે એની અંદર જે આપણે જેમ કહીએ કે પાક થવો, તો એ પાકની અંદર જે સફેદ કલરનું જે રસી થાય છે એમાં સરસ્વતીનું પ્રતીક છે. આ 3 એ પ્રકૃતિ છે. એ આ 3 પ્રકૃતિ બસ એ એક જાત જગદંબા છે. એ પણ આપણા શરીરની અંદરમાં જગદંબા રહેલી છે. બસ એની આ 3 પ્રકૃતિ છે. અને એ જ આ આસો મહિનાની જે નવરાત્રિ જે છે એ માતાજીના ગુણગાન ગાવા, અનુષ્ઠાન કરવા માટે હોય છે. જી સાગરભાઈ, જે રીતે તમે કહ્યું કે અનુષ્ઠાન કરવાનું આવે છે અને તેમાં પણ જ્યારે મા બ્રહ્મચારીની વાત કરી એટલે કે નવરાત્રિના બીજા નોરતાનું શું છે મહત્વ? હા, બીજા જે નવરાત્રિનું જે બીજું નોરતું જે આવે છે નવરાત્રિનું, તો એમાં બ્રહ્મચારિણી માતાજીનું નવરાત્રિ છે. એની અંદર એમાં જે 9 નવરાત્રિ જે છે એ 9 નવરાત્રિના અલગ અલગ દેવીઓ રહેલા છે. જેમ કે પ્રથમમ શૈલપુત્રીમ ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેતી, કુષ્માંડેતી, ચતુર્થકમ. તો એમાં જે બીજું જે નોરતું છે એ બ્રહ્મચારિણી માતાજીનું એ નોરતું છે. તો એ બ્રહ્મચારિણી માતાજી જે છે એ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે એમણે તપશ્ચર્યા કરી હતી. કેમ કે જ્યારે હિમાલય જે માતાજી છે એમના પિતા છે હિમાલય, તો હિમાલયની ત્યાં દીકરીનો જન્મ થયો. જ્યારે દક્ષ પ્રજાપતિ જે દક્ષ ભગવાન જે હતા એમની ત્યાં જ્યારે યજ્ઞ હતો
ત્યારે એ યજ્ઞની અંદર માતાજી ત્યાં સતી થવા માટે એ કુંડની અંદર ગયા હતા અને એ કુંડની અંદર ગયા હતા સતી થવા, અને એ માતાજીના ત્યાં 51 ટુકડા થયા હતા. એ 51 ટુકડા થયા હતા. એમાંથી માતાજીના જે પેલું જે છે તત્વ, એ જે પેલું જે તત્વ છે એ તત્વ પેલું જે તત્વ છે એ તત્વ હિમાલયની ત્યાં માં દીકરી સ્વરૂપે એમને પ્રાપ્ત થયું હતું. અને એ જે પેલું જે સ્વરૂપ માતાજીનું હતું એ હતું શૈલપુત્રી. જે શૈલપુત્રી જે છે એ શૈલ યાની કે પર્વત, અને પુત્રી શૈલ અજા. આમ તો એનું નામ હતું શૈલજા, પણ આપણે એનું નામ છે શૈલપુત્રી. અજા એટલે કે પુત્રી, એટલે કે શૈલપુત્રી તરીકે એમાં ભગવતી ત્યાં હિમાલયની ત્યાં એમને સ્વરૂપ ધારણ કર્યું, પહેલું સ્વરૂપ. તો એ પહેલું સ્વરૂપ જ્યારે ધારણ કર્યું ત્યારે એ નારદજી એમના ગુરુ હતા. હિમાલયના બધા જે ગુરુ જે હતા એ નારદજી એમના ગુરુ હતા. એટલે એમના જે જન્માક્ષર હતા એ જન્માક્ષર એ નારદજીને બતાવવામાં આવ્યા. અને એ નારદજીને જ્યારે જન્માક્ષર બતાવવામાં આવ્યા ત્યારે નારદજીએ એવું કીધું હતું કે આ જે દીકરી જે છે એના જે વિવાહ જે છે એ કોઈ એવા કોઈ વૈરાગી હશે એની ત્યાં જ આ માતાજીના લગ્ન થશે. ત્યારે એ માતાજીના લગ્ન જ્યારે નારદજીએ કર્યું ત્યારે તો દેવતાઓની અંદર તો જો વૈરાગી જો સૌ મહાન હોય તો એ શિવ સિવાય તો બીજા કોઈ હતા જ નહીં. તો એ જે વૈરાગી જે હતા શિવ, ત્યારે દેવતાઓની અંદર તો એમાં કોઈ શિવ હતા એવી રીતનું કોઈ હતા જ નહીં. દેવતાઓ શિવ એક જ હતા. ત્યારે પ્રાર્થના કરી હિમાલયની ત્યાં, અને જ્યારે ધીમે ધીમે મોટા, કારણ કે હિમાલય તો પિતા તો ક્યારેય કહે નહીં કે ભાઈ દીકરી તું વૈરાગ્ય ધારણ કરી લે, તું આ બધી વસ્તુ કર, એટલે ત્યારે પિતા તો કહે નહીં. તો ત્યારે જ્યારે એ શૈલપુત્રી જ્યારે ધીમે ધીમે વિવાહ યોગ્ય થવા લાગ્યા ત્યારે એમણે ત્યાં માતાજીએ, શૈલપુત્રી જે માતાજી હતા એને તપશ્ચર્યા કરવાનું એને નક્કી કર્યું. એને તપશ્ચર્યા જ્યારે નક્કી કર્યું તપશ્ચર્યા કરવાનું, ત્યારે ધીમે ધીમે એને તપશ્ચર્યા કરી અને ભગવાન શિવને એમણે પાર્થેશ્વર બનાવ્યા. જે આપણે શ્રાવણ મહિનાની અંદર માટીના જે શિવ પાર્થેશ્વર બનાવીએ છીએ એ પાર્થેશ્વર એમણે બન્યા. અને એની એ ભગવાન શિવની એણે ઉપાસના કરી, ઘણી બધી ઉપાસના એમણે કરી શિવની. અને ત્યારે દેવતાઓ એમાં માતાજીની પાસે આવે છે. માતાજીની પાસે દેવતાઓ આવે છે ત્યારે એ માતાજીને કહેવામાં આવે છે, ત્યારે સપ્ત ઋષિઓ દેવતાઓ બધા જ એ માતાજીને મનાવે છે. પણ આ તો શું છે કે સ્ત્રી હટ છે એટલે માતાજી માનતા નથી એ દેવતાઓનું, એ ઋષિઓનું. ત્યારે પાછા એ દેવતાઓ જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે બધા એનું અનુષ્ઠાન કરે છે, જપ તપ આદિ કરે છે. અને જપ તપ કરે છે ત્યારે પછી એ પાછા દેવતાઓ જ્યાં શિવજીની પાસે જાય છે, શિવજીને મનાવે છે કે હવે તો એ વિવાહ યોગ્ય થવા માટે એમાં પાર્વતી, માં જગદંબા તૈયાર છે. ત્યારે એમાં જગદંબા, ત્યારે શિવ તૈયાર થાય છે. અને ત્યારે એમાં શિવજીને સાથે વિવાહ કરવા માટે એ ત્યારે એમાં પાર્વતી એમની જોડે જ્યારે લગ્ન કરે છે ત્યારથી એનું તપશ્ચર્યા, બ્રહ્મ એટલે કે તપશ્ચર્યા, બ્રહ્મચારિણી એટલે કે તપશ્ચર્યા તરીકેનું ત્યારે એ બીજું સ્વરૂપ ધારણ કરે છે. જી, તમે જે રીતે ખૂબ જ સરસ એવું વિવરણ આપ્યું મા બ્રહ્મચારિણીનું, અને તેમાં પણ જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ, નવરાત્રિમાં જ્યારે દરેક લોકો આ 9 દિવસ માટે જે અનુષ્ઠાન કરતા હોય છે, જપ તપ કરતા હોય છે, ત્યારે મુખ્ય આપણે જ્યારે મા બ્રહ્મચારિણી, તો તમે જે રીતે વાતચીત કરી, પરંતુ આ મા બ્રહ્મચારિણી રીઝવવા માટે ત્યારે કયા પ્રકારના જે અત્યારે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે? કહેવામાં આવતું હોય છે કે જે ઘણી બધી જે પૂજા વિધિ કરવામાં આવતી હોય છે નવચંડીમાં પણ, પરંતુ જ્યારે આ મા બ્રહ્મચારિણીની વાત કરું તો ત્યારે તેમને રીઝવવા માટે કયા પ્રકારની પૂજા કરવામાં આવતી હોય છે? એ બ્રહ્મચારિણી માતાજીને રીઝવવા માટે સૌથી પહેલાં તો નવરાત્રિની અંદર માં ચંડીપાઠ છે, દુર્ગા સપ્તશતી ચંડીપાઠ આવે છે. એ ચંડીપાઠની અંદર કુંજિકા સ્તોત્ર રહેલું છે. એ કુંજિકા સ્તોત્રનું અનુષ્ઠાન કરવાથી એની અંદરથી વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય છે. પહેલા દિવસે ત્યાં માં જગદંબાનું ઘટ સ્થાપન કરવામાં આવે છે. ત્યારે એ 9 દિવસોની અંદર એમાં અનુષ્ઠાન આવતું હોય છે. એમાં અનુષ્ઠાનની અંદર પણ અલગ અલગ પ્રકારો આવેલા હોય છે. એમાં પહેલો જે પ્રકાર છે 120 પાઠથી એનું અનુષ્ઠાન કરવામાં આવે છે. બીજા નંબરની અંદર 1200 પાઠનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્રીજા નંબરની અંદર 12000 પાઠનું અનુષ્ઠાન કરવામાં આવે છે. અને ચોથા ક્રમની અંદર 1.25 લાખ સિદ્ધ કુંજિકા સ્તોત્રથી પણ એનું અનુષ્ઠાન કરવામાં આવે છે. તો આ કુંજિકા સ્તોત્ર દ્વારા
એનું અનુષ્ઠાન કરવામાં આવે તો એમાં તો આપણને વિશેષ ફળ એ સ્તોત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જે કોઈ મનની ઈચ્છા હોય એ મનોકામના ત્યાં આપણી પૂર્ણ થાય છે આ અનુષ્ઠાન કરવાથી. જી, બીજી બાજુ જ્યારે આ અનુષ્ઠાનની તો આપણે વાત કરી કે ના દરેક લોકો અનુષ્ઠાન કરતા હોય છે અને તેમાં પણ કોઈ પૂજા વિધિનું મહત્વ હોય છે અને તેમાં પણ જ્યારે દરેક લોકોની વાત કરીએ તો દરેક લોકો ઘરમાં જે યજ્ઞ પણ કરાવતા હોય છે, એટલે કે હોમ હવન કરાવતા હોય છે અને તેમના દ્વારા જે માતાજીનું એક સ્થાપન રચીને જે પૂજા વિધિ પણ કરવામાં આવતી હોય છે, તે પૂજા વિધિ કયા પ્રકારની હોય છે અને તેમાં કયા પ્રકારનું મહત્વ રહેલું છે? એ પૂજા વિધિની અંદર સૌથી પહેલા દિવસની અંદર આપણે ત્યાં માતાજીનું ઘટ સ્થાપન કરતા હોઈએ છીએ. એ માતાજીના ઘટ સ્થાપનની અંદર સૌથી પહેલાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવે છે, બીજા નંબરની અંદરમાં જગદંબાનું સ્થાપન કરવામાં આવે છે અને ત્રીજું જે સ્થાપન છે એ કળશનું સ્થાપન કરવામાં આવે છે. ત્યાં માતાજીના ઝવેરા વાવવામાં આવે છે. એ ઝવેરાની અંદરમાં ભગવતીની પૂજા કરવામાં આવે છે 9 દિવસ અને એ 9 દિવસની અંદર પૂજાની અંદર એમાં ભગવતીની 16 પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલાં તો આંખો બંધ કરીને માતાજીનું ધ્યાન સ્મરણ કરવામાં આવે છે. બીજા નંબરની અંદર એમાં ભગવતીનું એની અંદર પહેલા દિવસની અંદર તો આમ તો આવાહન થઈ ગયેલું હોય છે પણ એમાં ભગવતીને અંતઃકરણથી, કેમ કે આપણા હૃદયની અંદર જ માતાજીનો વાસ હોય છે, તો એમાં ભગવતીનું આવાહન માટે એમાં ભગવતીને આવાહન કરવામાં આવે છે. બીજા નંબરની અંદરમાં ભગવતીને બેસવા માટે આસન આપવામાં આવે છે. પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, ગંધોદક, મધુપર્કને એમાં ભગવતીને પાન કરવામાં આવે છે. કારણ કે એમાં ભગવતીનો ક્રોધ શાંત થાય એ માટે એમાં ભગવતીને મધુપર્કનું પણ ત્યાં પાન કરવામાં આવે છે. પછી એમાં ભગવતીને અભિષેક કરવામાં આવે છે. કુંજિકા સ્તોત્ર દ્વારા પણ તમે અભિષેક કરી શકો છો, ચંડીપાઠ દ્વારા પણ તમે અભિષેક કરી શકો છો, કવચ, અર્ગલા આદિ દરેક એવામાં ભગવતીના સ્તોત્ર રહેલા છે. જેમ કે શ્રી સૂક્તમાં ભગવતીમાં લક્ષ્મીનું સ્તોત્ર છે, એમાં લક્ષ્મીજીના સ્તોત્ર દ્વારા તમે શ્રી સૂક્તના સ્તોત્ર દ્વારા ત્યાં ભગવતીની ઉપર તમે અભિષેક કરી શકો છો. પછી અભિષેક કર્યા પછી ત્યાં માતાજીને ત્યાં તિલક કરવામાં આવે છે, વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે, સૌભાગ્ય દ્રવ્ય અબીલ, ગુલાલ, સિંદૂર વગેરે એમાં ભગવતીને ચડાવવામાં આવે છે. પછી ધૂપ, દીપ અને નૈવેદ્ય એમાં ભગવતીને અર્પણ કરવામાં આવે છે. નૈવેદ્યની અંદર પણ આપણે ઘરે જે બનાવેલી સુખડી હોય છે, લાપસી હોય છે, મગ હોય છે, આ બધું એમાં ભગવતીનું નૈવેદ્ય છે. બને તો સુખડી ધરાવી ભગવતીને, કારણ કે એ સુખડીથી એ લાપસીથી માં ભગવતી પ્રસન્ન થાય છે. તો એ નૈવેદ્ય ધરાવું અને માં જગદંબાની ત્યારે એ આરતી અને સ્તુતિ અને માં ભગવતીની છેલ્લી અંતઃકરણથી એની પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે જે પ્રાર્થના જે છે એ બહુ સરસ રહેલી છે. કારણ કે જેટલી બી પૂજાની અંદર જે તાકાત છે એ પ્રાર્થનાની અંદર છે. જેવી રીતે મોબાઈલની અંદર જેવી રીતે આપણો પાસવર્ડ હોય છે એવી જ રીતે માં ભગવતીનો એ પાસવર્ડ છે પ્રાર્થના. ઘણી વખત આપણે જોતા હોઈએ, ઘણી વખત આપણે દવાખાનાની અંદર હોસ્પિટલમાં જોઈએ છીએ, તો એ દવાખાનાની અંદર જ્યારે ઓપરેશન, કોઈ એવું મેજર ઓપરેશન હોય તો એ મેજર ઓપરેશનની અંદર પણ ઘણી વખત ડૉક્ટર આપણી પાસે ફોર્મમાં સહી કરાવી લે, ભાઈ ચલો અહીંયા સહી કરી આપો. આપણે સહી કરી દઈએ પછી પણ એ ડૉક્ટરો આપણને એમ કહેતા હોય છે કે બસ માતાજીને પ્રાર્થના કરો, દેવતાઓને પ્રાર્થના કરો કે એ જલ્દી સ્વસ્થ એમનું સારું થઈ જાય. ત્યારે એ પ્રાર્થનાની અંદર આટલી તાકાત રહેલી છે. અંતઃકરણથી જો ભગવાનની પ્રાર્થના કરવામાં આવે ને તો અવશ્ય એ પૂજાનો એમાં ભગવતી સ્વીકાર કરે છે. જી, બીજી બાજુ જ્યારે સાગર મહારાજ, જ્યારે આપણે આ પરિસ્થિતિની વાત કરીએ તો તમે જે રીતે અનુષ્ઠાનની તો તમે વાત કરી કે અનુષ્ઠાન આ પ્રમાણે થતા હોય છે, પરંતુ જ્યારે એક બીજ મંત્ર પણ કહેવાતો હોય છે અને દરેક માતાજીનો જે બીજ મંત્ર હોય છે ને તેને અનુલક્ષીને જો માં કરવામાં આવે તો તેના દ્વારા પણ જે ઘણું બધું મહત્વ મળતું હોય છે. અત્યારની સમયે જે પ્રમાણે પરિસ્થિતિ જોઈએ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય સવારે ઉઠીને નહીં તો પહેલાં ઓફિસે જતા હોય ને ત્યારબાદ જે એમના પોતાના જે બિઝી શેડ્યુલમાં અત્યારે તેમની જોડે ટાઈમ પણ નથી હોતો અને તેની સાથે આ બીજ મંત્રની વાત કરીએ, મા બ્રહ્મચારીણી માતાનું બીજ મંત્ર કયો છે ને તેના દ્વારા કયું દરેક લોકોને ફાયદો થાય છે ને તેનો કયા પ્રકારે ઉપયોગ પણ કરવો જોઈએ? બરોબર છે. એ જેમાં ભગવતીનો જે તમે બીજ મંત્રની મને વાત કરી, તો એમાં ભગવતીનો જે બીજ મંત્ર છે એ નવાર્ણ મંત્ર છે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આમાં ભગવતીનો બીજ મંત્ર રહેલો છે. એમ એ માં ભગવતી મહાકાલીનો બીજ મંત્ર છે, ઓમ એમ નમઃ. પછી માં લક્ષ્મીજી છે એનો જે બીજ મંત્ર છે ઓમ હ્રીમ નમઃ. બીજો માં સરસ્વતીનો જે બીજ મંત્ર છે ઓમ ક્લીમ નમઃ. આમાં ભગવતીના 3 બીજ મંત્ર છે. ઓમ ચામુંડાય વિચ્ચય નમઃ, એમાં જગદંબાનું એ આખો બીજ મંત્ર રહેલો છે. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય, આમાં ભગવતીનો બીજ મંત્ર છે. એની અંદરથી એ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય આ જે બીજ મંત્ર છે એના પણ તમે જપ તપ એનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ આપણને આ
પૂજાનું આ અનુષ્ઠાનનું આપણને સારું ફળ મળે છે. એની અંદર પણ એ અનુષ્ઠાનના જ મેં તમને કીધું કે જેવી રીતે 120 1200 પાઠ 1.25 લાખ જપ એવી રીતે એમાં ભગવતીના બસ આ જે અનુષ્ઠાન છે એ પાઠ કરવાથી જો કોઈને શક્તિની પ્રાપ્તિ કરવી હોય, શરીરની અંદર શક્તિ ન હોય તો એ શક્તિની પ્રાપ્તિ કરવી હોય તે મહાકાલીની ઉપાસના કરવામાં આવે છે. ઓમ એમ નમઃ, ઓમ એમ નમઃ આ બીજ મંત્રનો જો જપ કરવામાં આવે તો એને સારી શક્તિ પ્રાપ્ત થાય છે. કોઈને લક્ષ્મી પ્રાપ્ત કરવી છે તો એની માટે ઓમ હ્રીમ નમઃ, ઓમ હ્રીમ નમઃ આ મંત્રનો જપ કરવાથી માં ભગવતી પ્રસન્ન થાય છે, લક્ષ્મી ત્યાં પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરની અંદર સારી વિદ્યા પ્રાપ્ત કરવી છે તો એ સારી વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે તો વિદ્યા પ્રાપ્ત કરવા માટે બાળકોને આ મંત્ર બહુ જરૂરી છે. ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો માં સરસ્વતી એ પ્રસન્ન થાય છે. તો આ એમ હ્રીમ ક્લીમ ચામુંડાઈ વિચે આ માં ભગવતીનો બીજ મંત્ર છે. એમાં સૌથી જે વધારે બીજ મંત્ર હોય તો એમ હ્રીમ ક્લીમ નમઃ આ સારો બીજ મંત્ર રહેલો છે. જી સાગર મહારાજ, જ્યારે આપણે આજની વાત કરીએ તો આપણે જે રીતે મા બ્રહ્મચારિણીની જે અત્યારે વાત કરીએ છીએ અને તેમાં પણ જ્યારે મા બ્રહ્મચારિણી જે આરાધના કરવાથી પણ અત્યારે હાલ જે શરીરનું સ્વાસ્થ્ય પણ ઘણું બધું સારું રહે છે તેવી વાત જે સામે આવ્યું છે અને તેમાં પણ જ્યારે મા બ્રહ્મચારિણીનો જે અર્થ છે કે તપસ્યા, જી બ્રહ્મચારિણીની વાત કરીએ તો તેમનું જે તપસ્યાની વાત કરીએ તો તપની ચારણી એટલે કે બ્રહ્મચારિણી. અને તેમાં પણ જ્યારે આજની વાત કરીએ તો આ જે બ્રહ્મચારિણી જે માતાનું અનુષ્ઠાનની આપણે વાત કરીએ અને નૈવેદ્યની વાત કરીએ, તમે પણ જે રીતે નૈવેદ્યની તો વાત કરી, પરંતુ આ બ્રહ્મચારિણી માતાને જે રીતે ખાંડ અને સાકરનો ભોગ ધરાવો એ પણ ઘણું બધું મહત્વ હોય છે. તો તેના લઈને શું કહેશો? હા, એમાં ભગવતીને જેવી રીતે અલગ અલગ જે દેવીઓ છે એ અલગ અલગ દેવીઓના નૈવેદ્ય અલગ અલગ હોય છે. એવી રીતે એમાં બ્રહ્મચારીનું જે નૈવેદ્ય છે, કારણ કે તપશ્ચર્યા જે છે એમાં ભગવતીનું જે નૈવેદ્ય છે, જે હા તો એમાં ભગવતીનું જે નૈવેદ્ય છે તમે જે હમણાં કીધું મને ખાંડ અને સાકર, ખાંડ અને જે સાકરનું જે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે એ ખાંડનું નૈવેદ્ય ચડાવવાથી આપણી જે મનનું જે પ્રકૃતિ જે છે એ શાંત થાય છે. ખાંડ અને સાકર કરવાથી, એ ધરાવવાથી એ આપણી જે મનની પ્રકૃતિ જે છે, આપણા મનના વિચારો જે છે એ એકાગ્રતા પ્રાપ્ત, કારણ કે તપશ્ચર્યાની અંદર આપણું જે મન છે એ એકત્રિત હોવું જોઈએ. મન જો આપણું એકત્રિતમાં ભગવતીની સામે ન હોય તો એ આપણે તપશ્ચર્યા એ તપ નથી કરી શકતા. તો એની માટે એમાં ભગવતીને સાકર ધરાવવામાં આવે છે અને સાકરનો આપણે પ્રસાદ લેવામાં આવે છે. જી આપણે જે રીતે મા બ્રહ્મચારીની વાત કરીએ છીએ અને તેમના દ્વારા પણ જે રીતે ઘણી બધી તેમની જે મહત્વની જે વાતો છે અને તેમાં પણ જ્યારે તેમના સ્વરૂપની વાત કરીએ તો તે જે અત્યંત જ્યોતિર્મય અને તેની સાથે અત્યંત ભવ્ય હોય તેવું પણ સામે આવ્યું છે. કારણ કે જ્યારે આપણે 9 દિવસની વાત કરતા હોઈએ, નવરાત્રિની વાત કરીએ તો આ નવરાત્રિમાં માત્ર મા શક્તિની જે આરાધના કરવી એ ઘણી બધી મહત્વની કહેવામાં આવતી હોય છે. દરેક લોકો જ્યારે અંબાજી, પાવાગઢ અને તેના દર્શનાર્થે પણ જતા હોય છે, ત્યારે આ મા દુર્ગાનું જે બીજું સ્વરૂપ છે બ્રહ્મચારિણી, અને તેના સ્વરૂપ વિશે તમે શું કહેશો? બ્રહ્મચારિણીનું જે મા ભગવતીનું સ્વરૂપ છે એ અત્યંત તેજસ્વી સ્વરૂપ એટલા માટે છે કારણ કે મા સતીએ ત્યાં દક્ષ પ્રજાપતિની ત્યાં યજ્ઞ હતો, એ યજ્ઞની અંદર મા સતી થયા હતા. ત્યારે એ સતી થવાથી એ જે જ્યોતિર્મય જે સ્વરૂપ હોય છે, અગ્નિની જ્વાલા દ્વારા જે એ માતાજીનું, કારણ કે જે સ્વરૂપ છે એ જ્યોતિર્મય સ્વરૂપ છે માતાજીનું, બરાબર છે. કોઈ બી માતાજી હોય તો એ માતાજીનું જે સ્વરૂપ છે જ્યોતિર્મય જ છે, કારણ કે અગ્નિની દ્વારાથી એ ઉત્પન્ન થયા છે. એટલા માટે એ જ્યોતિર્મય સ્વરૂપ છે માં ભગવતીનું, બ્રહ્મચારીનું. જી એક બાજુ જ્યારે આપણે સ્વરૂપની તો વાત કરી, પરંતુ તેની સાથે મા બ્રહ્મચારિણી એટલે કે તેમનું મહત્વની પણ તમે કહ્યું કે ના જે રીતે કહી શકાય કે અગ્નિમાંથી તે અત્યારે હાલ ઉત્પન્ન થયેલા છે અને તેમાં પણ તેમનું જે સ્વરૂપ છે તે ઘણું બધું જ્યોતિર્મય છે. પરંતુ આ બીજું નોરતું એ તેનું મહત્વ શું છે? કારણ કે અત્યારે હાલ જ્યારે દરેક લોકોની વાત કરીએ, દરેક લોકો માત્ર નવરાત્રિની જ વાત કરતા હોય છે કે આ નવરાત્રિના 9 દિવસનું ઘણું બધું મહત્વ રહેલું છે, પરંતુ આ બીજા નોરતાનું અત્યંત શું વધારે મહત્વ છે? બીજા નોરતાનું જે અત્યંત મહત્વ જે છે એ બ્રહ્મચારિણી માતાજી જે સ્વયં એને તપશ્ચર્યા દ્વારા એમને શિવ પ્રાપ્ત કર્યા છે, શિવની સાથે એમને વિવાહ કર્યા છે, બરોબર. એટલે એ બીજા નોરતાની અંદર બ્રહ્મચારિણી માતાજી પોતે સ્વયં તપશ્ચર્યા દેવ છે, એને સારામાં સારી તપસ્યા કરી છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, અને ભગવાન શિવની સાથે વિવાહ કરવા માટે એ બ્રહ્મચારિણી માતાજીએ એને શિવની ઉપાસના કરી છે. એટલા માટે બને તો એ નવરાત્રિની અંદર પણ એ જપ તપ અનુષ્ઠાન આ બીજા નવરાત્રિમાં કરવામાં આવે તો એ તપશ્ચર્યાની અંદર સારામાં સારું ફળ પ્રાપ્ત થાય છે.
જી બ્રહ્મચારીનો અર્થ જ આપણે જે રીતે કહ્યું કે તપશ્ચર્યા થતી તપશ્ચર્યા. હોય છે અને તપશ્ચર્યા અત્યારે દરેક લોકોએ કરવું જોઈએ તેવું પણ સામે આવતું હોય સામે. છે. આની ઉપરથી આપણે સાગરભાઈ એવું એમ કહી શકીએ કે એક બાજુ જ્યારે તપશ્ચર્યાની વાત કરીએ તો અત્યારે દરેક લોકોએ જ્યારે બ્રહ્મચારિણી માતાનું જે દેવી સ્વરૂપ છે અને તેને જોઈને અત્યારે દરેક લોકોએ જે તપશ્ચર્યામાં પણ અત્યારે આગળ હોય, કારણ કે તપશ્ચર્યા કરવાથી એટલે કે માતાની જો તપસ્યા કરીએ, જપ તપ કરીએ અને તેના કારણે પણ અત્યારે ઘણી બધી વૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. અને આ 9 દિવસની વાત કરીએ તો આ 9 દિવસમાં જ્યારે ભગવાનની એટલે કે મા શક્તિની જો આરાધના કરી તો અત્યારે કયા કયા ફળ મળતા હોય છે? માં ભગવતીની આરાધના કરવાથી એક તો સારામાં સારું સૌથી પહેલાં તો જો કોઈ હોય ફળ તો એ પુણ્ય છે. પુણ્ય હોય તો બધી વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજા નંબરની અંદર દરેક જગ્યાએથી આપણું કલ્યાણ થાય છે. ઉત્તરોત્તર જેમ કે ધંધા વ્યાપાર હોય તો એ ઉત્તરોત્તર એમાંથી આપણી પ્રગતિ કરાવે છે માં ભગવતી. ઉત્તરોત્તર આપણી ઉન્નતિ થાય, સારું આરોગ્ય પ્રદાન કરે છે માં ભગવતી. તો અહીંયા આપણું જે સ્વાસ્થ્ય ટૂંકમાં અત્યારે તો સૌથી વધારે જો સારું હોય તો આપણું સ્વાસ્થ્ય સારું હોય તો બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ. શરીરમાં શક્તિ નહીં હોય તો આપણે કશી વસ્તુ કરી શકવાના નથી. ચોક્કસ. એટલે મહત્વની જે છે એ શક્તિ છે અને સ્વયં શક્તિ એટલે માં ભગવતી. હા, એટલે માં ભગવતીની આરાધના કરવાથી સારામાં સારી શક્તિ પ્રાપ્ત થશે તો બધી વસ્તુ આપણે કરી શકશું. એમાં તમે કીધું ફળ કયા કયા પ્રાપ્ત થાય છે, તો એક તો પુણ્યરૂપી ફળ પ્રાપ્ત થાય છે, દરેક જગ્યાએથી કલ્યાણ થાય છે, ધંધા વ્યાપારની અંદર આપણી ઉત્તરોત્તર ઉન્નતિ પ્રગતિ થાય છે. જે કોઈ મનના સંકલ્પ હોય એમાં ભગવતીની પાસે એ સંકલ્પ બોલવામાં આવે અને એની પાછળ અનુષ્ઠાન કરવામાં આવે તેમાંથી આપણને સારું ફળ પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના એમાં ભગવતી ફળ ત્યાં પ્રાપ્ત કરાવે છે. જી આપણે જ્યારે આમાં બ્રહ્મચારિણીની જે વાત કરીએ અને તેમાં પણ આપણે અનુષ્ઠાનની તો જે રીતે તમે વાત કરી, પરંતુ આ અનુષ્ઠાનમાં માત્ર ને માત્ર એક જ મંત્રને લઈને અનુષ્ઠાન કરવાનું હોય છે અને આ અનુષ્ઠાન એક કોણ કોણ કરી શકે છે આમ, અને તેમાં પણ તેમને ખાસ કઈ ધ્યાનમાં રાખવાની જે વસ્તુઓ હોય છે? એ અનુષ્ઠાનની અંદર સૌથી પહેલાં તો ધ્યાનમાં રાખવાની જે વસ્તુ હોય છે, જી અનુષ્ઠાનના તો આમ તો અત્યારે બહુ ઘણા બધા પ્રકારના આપણા શાસ્ત્રમાં નિયમો બતાવ્યા છે, જી પણ એ અત્યારે આ સમયને અનુલક્ષીને આપણે કરી શકતા નથી. જી હા, એ અનુષ્ઠાન જ્યારે ચાલતું હોય ત્યારે તો આપણા શાસ્ત્રમાં એવું પણ કીધું છે કે પથારીની ઉપર સૂવું નહીં, જમીન ઉપર સૂવું. જેવી રીતે માં બ્રહ્મચારિણીએ તપશ્ચર્યા કરી તો એ માં બ્રહ્મચારિણી માતાજીએ તપશ્ચર્યા કરી તો એ તપશ્ચર્યાની અંદર માં ભગવતીની પાસે તો કશું જ નહોતું. એમનેમ જમીન ઉપર માં ભગવતીએ તપશ્ચર્યા કરી છે. એ વરસાદ આવે, અનેક જાતના પશુ પંખી બધા હેરાન કરે માં ભગવતીને. હા, એટલું બધું માં ભગવતી અનુષ્ઠાનની અંદર એટલી બધી તપશ્ચર્યા કરી છે. તો આ જે માં ભગવતીની તપશ્ચર્યા જે છે એની અંદર જે તમે હમણાં કીધું મને જી કે કેવી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ, એના નિયમો શું, તો એના નિયમોની અંદર બહુ આપણા શાસ્ત્રમાં કઠિન નિયમો બતાવ્યા છે. પથારી કરવી નહીં, જમીન ઉપર સૂવું, બ્રહ્મચર્યા વ્રતનું પાલન કરવું, આ બધા એના નિયમો રહેલા છે અનુષ્ઠાનની અંદર. એનું વ્રત કરવું. હા, એ વ્રતની અંદર સવારમાં ભાખરી ન ખાવી. આ વ્રતની અંદર ભાખરી ન ખાવાની એ કારણ શું છે? જેમ કે ભાખરી, દાળ, ભાત, શાક ન ખાવું, તો આ બધું એનું કારણ શું છે? કે જ્યારે આપણે અનુષ્ઠાનની અંદર બેઠા હોઈએ ત્યારે આપણને આળસ, બગાસા, બધું આવું, ક્રોધ આવવો, આ બધું એનું રહેલું છે એની અંદર. એટલા માટે કીધું છે કે વ્રતની અંદર આ બધી વસ્તુ ન ખાવી. ફલાહાર ખાવું, તો ફળની અંદર ફલાહાર એટલે કે ફળ ખાવા, દૂધ પીવું, આ બધી વસ્તુ એ ફલાહારની અંદર રહેલી છે. તો આ રીતનું એનું માતાજીનું અનુષ્ઠાન કરવું અને એના નિયમો પણ પાળવા યોગ્ય છે. જી સાગરભાઈ, જ્યારે આપણે આ વાત કરતા હોઈએ છીએ મા બ્રહ્મચારિણીની અને તેમાં પણ તેમનું જે દેવી જે મહત્વ એ તો ઘણું બધું જે આપણે તમે પણ જે રીતે જણાવ્યું, પરંતુ આપણે જો છેલ્લે વાત કરીએ કે સવાલ એક થતો હોય છે કે અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, અત્યારે હાલ મેં પહેલાં પણ કહ્યું કે જે બિઝી શેડ્યુલ હોય છે, તો તમે જે રીતે કહ્યું કે ના અનુષ્ઠાનમાં જે દરેક મહત્વના જે અમુક ધ્યાન રાખવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં કયા પ્રકારે લોકોએ તેનો માતાજીને પ્રસન્ન કરવા માટે કઈ કઈ પૂજા પાઠ કરવા જોઈએ અને કઈ રીતે અનુષ્ઠાન અત્યારે કરવું જોઈએ? અત્યારે જો અનુષ્ઠાન કરવામાં આવે છે જી તો એ અનુષ્ઠાનની અંદર કઈ રીતે અનુષ્ઠાન કરવું જોઈએ, તો એ અનુષ્ઠાનની અંદર અત્યારે સમય એવો છે કે કોઈની પાસે ટાઈમ હોતો નથી. મેઇન વસ્તુ સમયની છે. જી જી તો એ સમય કોઈની પાસે હોતો નથી. આમ તો અનુષ્ઠાનની અંદર એવું કીધું છે કે સવારમાં સ્નાન કરીને માં ભગવતીના અનુષ્ઠાનની અંદર બેસી જવું, બરાબર. પણ અત્યારે કોઈની જેમ કે બિઝનેસ, જોબ, બધી વસ્તુ હોય છે એટલે એમાં આપણે જઈ શકતા નથી. તો એ અનુષ્ઠાનની અંદર સવારથી બેસીને એમાં ભગવતીના જપ તપ કરવાના હોય છે. આ બધી વસ્તુ એની અંદર કરવાની હોય છે. એટલે આપણે આવી રીતનું માં ભગવતીનું અનુષ્ઠાન કરવાનું હોય છે.
જ્યારે અનુષ્ઠાન ચાલતું હોય છે ત્યારે આપણે ક્યાંય ઘરની અંદર કે ઘરની બહાર પણ નથી જઈ શકાતું. અનુષ્ઠાનની અંદર એટલા બધા કઠિન નિયમો હોય છે. બીજી બાજુ જ્યારે આપણે આ બીજા નોરતાની વાત કરીને બીજા નોરતાને લઈને જે ઘણું બધું મહત્વ પણ આપણે જે રીતે જોયું સાગરભાઈ, પણ પરંતુ અત્યારે હાલ જે સવાલ હોય છે કે અત્યારે હાલ માતાજીને એટલે કે આ બીજા નોરતામાં માતાજીને શું ધરાવવું જોઈએ એ યોગ્ય છે. ધારો કે જ્યારે ફૂલની વાત કરીએ, ફૂલ કયું હોવું જોઈએ, તેમાં નૈવેદ્ય કયો હોવો જોઈએ, અને તેમાં પણ જ્યારે તેમની જે પૂજા વિધિ જે કરવામાં આવતી છે ને તેમાં ખાસ પ્રકારની કઈ તકેદારી રાખવી જોઈએ. જે તમે મને કીધું કે માં ભગવતીને નૈવેદ્ય શું ધરાવવું જોઈએ, તો સૌથી પહેલાં તો અત્યારે માં ભગવતીને જો કોઈ નૈવેદ્ય હોય તો એ સુખડી અને એક લાપસી છે. કોઈ પણ દેવી હોય તો એ દેવીને સૌથી પહેલાં તો સુખડી ધરાવવામાં આવે છે અને બીજા નંબરની અંદર લાપસી ધરાવવામાં આવે છે. તો આ બીજા નંબરની અંદર જે બ્રહ્મચારિણી માતાજી છે તો એ બ્રહ્મચારિણી માતાજીને સુખડી પણ તમે ધરાવી શકો છો, સાકર પણ તમે ધરાવી શકો છો, કારણ કે સાકરથી શીતળતાની પ્રાપ્તિ થાય છે. કે આપણે અનુષ્ઠાન કરવા બેઠા હોઈએ, મેં આની પહેલાં પણ હમણાં તમને મેં કીધું કે મનના વિચારો એ એકાગ્રતા એ માતાજીની અંદર જોઈન્ટ હોવા જોઈએ. માં ભગવતી બસ એક જ માં ભગવતીના જ ગુણગાન હોય છે એની અંદર, માં ભગવતીની જ આરાધના હોય છે. તેમાં ભગવતીની આરાધનાની અંદર એ આપણું જે મન છે એ ભગવતીની અંદર પોરવાઈ રહેલે, એટલા માટે એ ત્યાં સાકરનું નૈવેદ્ય પણ એ જરૂરી છે. જી, તો એક બાજુ જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ, નવરાત્રિના જે 9 દિવસ પણ હોય છે ને તેમાં પણ અલગ અલગ રીતે જે ભગવાન એટલે કે જ્યારે મા શક્તિની જે આરાધના કરવામાં આવતી હોય છે ને તેમાં પણ જ્યારે મા બ્રહ્મચારીની વાત કરીએ તો આપણે તેમાં પણ જે રીતે આપણે ઘણું બધું જે જાણ્યું કે અનુષ્ઠાન કરવું જોઈએ, તેની સાથે જે સાકર અને તેની સાથે સુખડીનો જે પ્રસાદ પણ ધરાવવો જોઈએ, કારણ કે જ્યારે અનુષ્ઠાન કરવામાં આવતો હોય છે તો ત્યારે જે રીતે આપણું જે મન હોય છે તે ઘણું બધું વિચલિત હોય છે ને તેને અત્યારે એકાગ્ર કરવા માટે પણ જે અત્યારે ઘણી બધી જે તપશ્ચર્યા કરવી જોઈએ અને તે પણ મહત્વનું છે. તેની સાથે સાગરભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો આભાર. જય શ્રી કૃષ્ણ. તો આજના નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.